લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદના ગોતા ખાતે આધુનિક ઠાકોર સમાજના સંકુલ નિર્માણને લઈને ભવ્ય પદયાત્રા. અમદાવાદના ગોતા ખાતે આધુનિક ઠાકોર સમાજ સંકુલ નિર્માણને લઈને ભવ્ય પદયાત્રા. દાતરવાડા ખાતે 28 કરોડની જમીન દાન બદલ અજયસિંહ અને આનંદસિંહ ઠાકોરનું ભવ્ય સ્વાગત. અમદાવાદના ગોતા વિસ્તારમાં નિર્માણ પામવા જઈ રહેલ આધુનિક ઠાકોર સમાજ સંકુલના શુભ અવસરે ગોતાથી ટોટાણા સદારામ બાપુના આશ્રમ સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની એકતા અને વિકાસના સંકલ્પ સાથે યોજાયેલ આ પદયાત્રાને ગ્રામજનો અને યુવા કાર્યકરો તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. પદયાત્રા દાતરવાડા ખાતે પહોંચતા સમાજના આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સંકુલના નિર્માણ માટે આશરે ₹28 કરોડ મૂલ્યની જમીન દાન આપનાર મફાજી ગાલાજી ઠાકોર પરિવાર પ્રત્યે આ પ્રસંગે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે આ સંકુલ મહત્વપૂર્ણ કડી સાબિત થાય એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ અવસરે અજયસિંહ ઠાકોર અને આનંદસિંહ ઠાકોરનું દાતરવાડા ગામના બસ સ્ટેન્ડ મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા ફૂલહાર, શાલ અને શુભેચ્છા સાથે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ વિરાજી ઠાકોર પરિવાર તરફથી પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાથે જ દાતરવાડાના પૂર્વ સરપંચ સોનલબેન દિલીપકુમાર ઠાકોર અને હાલના સરપંચ જ્યોત્સનાબેન વિનોદજી ઠાકોર સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આધુનિક ઠાકોર સમાજ ભવન અને સંકુલના નિર્માણથી સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ, હોસ્ટેલ અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે એક સશક્ત મંચ પ્રાપ્ત થશે. આ પ્રકલ્પ સમાજને એકતા, પ્રગતિ અને સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સમાજના વિકાસ અને સંગઠિત શક્તિના આ પવિત્ર પ્રયત્નને ઉપસ્થિત તમામ લોકોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર પંકજકુમાર સાધુ, પાટણ, હારીજ.